દુધારામપુરા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ થતો હોવાની બૂમરાળ ઉઠવા પામી છે, જેમાં પેટ્રોલમાં પાણી આવતા એક વાહન ચાલકનું વાહન બંધ થઈ ગયું હતું તેવી ઘટના પણ સામે આવી છે, જેને લઈ વાહન ચાલકે પેટ્રોલ પંપ સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જાણવા મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના દુધારામપુરા ગામ આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા આવેલ બાઇક ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ વાહન ચાલુ ન થતું હોય તેવી સમસ્યા સર્જાઈ હતી, ત્યારે બાઇક ચાલકે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી તેની તપાસ કરતા પેટ્રોલમાં પાણીનો ભેગ હોય તેવું માલુમ પડ્યું હતું। આ મામલે 20થી વધુ વાહન ચાલકોએ પણ પેટ્રોલ પંપે એકત્રિત થઈ પંપ ચાલક સામે દલીલો પર ઉતરી આવ્યા હતા, તો અન્ય વાહન ચાલકોએ પણ આ પંપ ઉપર પાણીનો ભેગ આવતો હોવાની બૂમરાળ ઉઠવા પામી હતી। ત્યારે આ મામલે બાઇક ચાલકે પેટ્રોલ પંપના માલિક સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દુધારામપુરાનો રહેવાસી છું હું ડીઝલ ભરાવા પેટ્રોલ ભરાવા બે આવ્યો હતો। પેટ્રોલ બદલે ડીઝલ લેવાય તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયું તો 80% પાણી છે બાટલાની અંદરમાં। મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહેતા હું સુરત છું, બરોબર। હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પાણી આવેલું છે, અને હાલ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પાણી આવે છે, બરોબર। ઓનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં, જવાબ આલવા ના 4 ફેરો આવું બન્યું છે, એક ફેરો નહીં। અમારી માંગ એની તમામ અમારા બાઇકોનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું। નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નહીં, નકે છેલ્લે અમે ફરિયાદ કરશે, હોય નહીં તો ગાંધીનગર ઊંધી થાય। આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા, 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે, અને આવું પહેલી વાર થયેલું નહીં, 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી। શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો? બાઇકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે। શું માંગ હિસાબે તમારી માંગ શું છે? અમારો જે બાઇકનો હાથે ખર્ચો ને એ આપી દો, એ અમારી માંગ। આગળ તમે કોઈ રજૂઆત કરી હતી? નહીં, આગળ કંપનીમાં કરેલી છે નાયરાની, 2-3 વાર કરેલી છે।